પછી હવે આપણે નંબર લઈશું તો સુધી બીજા આપણા આમંત્રણનો માન આપીને આવ્યા છે એમનો પણ લાભ લઈએ. સંતથી ગોડારામ બધાર્યા છે. આપણને એક વાણીનો લાભ આપતી મંડાલી ગોડારામ
મનનો મેલ રે મેલીને માર્ગ ગાલી મોહનરામ બાપુની ગાદીથી વધાર્યા છે મહાપુરુષ રંજનબા એક વાણીનો લાભ આપશે. Bye.
સંતો સદા ભક્તો બધા આમંત્રણને મોન આવીને આમ વધાર્યા એ બહુ બહુ અભિવંદન કરું છું આટલી બોલું મારી વાણી મુક્ત કરું. એક શબ્દ બોલું કે મનુષ્ય જે છે ને એ મોક્ષનો દ્વાર છે. મનુષ્ય મોક્ષનો દ્વાર છે. મનુષ્ય બીજા છે મોક્ષ થાય નહીં. એટલે મોક્ષનો દ્વાર છે મનુષ્ય છે. એટલે ભક્તિ કરી લેવી જોઈએ મનુષ્ય જે મળ્યા પછી એ જ મહત્વનું છે. ચલો સદગુરુ મહારાજ. વાહ ભાઈ વાહ, શોર્ટમાં ખૂબ સુંદર વાત. મોક્ષનો દ્વાર છે સાહેબ. આ દ્વારે મોક્ષ મળે, બીજા દ્વારે મળે એવો નહીં. આપણે ભજન કરવું હોય, ગાયનો અવતાર આવ્યો, ગાયને કહીએ મજીરા વગર છે તાર ઊંટના કહીએ તો ભજન ગાશે આવો. એટલે સાહેબ આ બધું મનુષ્યના અવતારે જ થાય છે. મેળ પડે એવો નહીં થાય કારણ હોય. એ તો મનુષ્યનો અવતાર મળે ને તો જ મોક્ષ મળે. પણ મોક્ષ મેળવવો કાઠો. સાચા આવા મહાપુરુષો સાચા સદગુરુ મળે તો મોક્ષ મળે, નકર મળે એવો નહીં. કાર્યક્રમને આગળ વધારીએ. એક વાણી આશાબેન જ આવું છું. આશાબેન વધાર્યા છે, એક વાણીનો લાભ આપશી, પછી આપણા આરતી તૈયાર કરવાના. સમજના છોટા
આરતી પૂજન લાવો પૂજન લાવો ये मन रे संते देखिने सरमोट चालिया Thank you.
Thank you.
પણ ચલાવવાની રાખી છે અને સુલા ના હોય તો પણ મોટી નોંધો રાખવાની છે. તમને ચાય સંજય ના આલી શ્રી ગુરુ સંતની જય. હવે આપણે તો બેઠા જઈને પેલો ખ્યાલ રાખવો જોઈએ, પછી વાતો કરીએ તો સારું. અને વાતો કરવાનો આપણે વચ્ચે 1 કલાક વિશેષ આપી કરી લેજે ઘેર જઈ. હવે આજે આ દિવ્ય પ્રસંગ અમારા નરસિંહભાઈ અને કોંદીભાઈના પરિવારે જે અહીંયા રાખી અમને સર્વને અહીંયા તેડાવી અરસપરસ જે દર્શન કરવાનો લાભ આપ્યો તે બદલ તે પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુ મહારાજ. હવે વાતો જો થોડી થાય તો મેળ આવે ને પછી હું બંધ કરું. હાલો વાત થતો હું બોલતો નહીં, મારા એ નિયમ છે. બહેનોના નમ્ર વિનંતી શાંતિ રાખો જરા. બહેનો અને બહેનોમાં જ વાતો વધારે થાય. વાતોનું બસકું ઘેર મૂકીને આપવાનું. જય ગુરુ મહારાજ. આજે આ પવિત્ર પ્રસંગમાં આપણે બહેનોની કોઈક ચર્ચા કરી, કોઈક વહેંચાય. શાનો ડખો પડે તમારા ભાઈ? અમે એ બધું ઘેર જઈને કરજો ને, અત્યારે શાંતિ રાખો થોડી. કોઈક મહાપુરુષ આવે પકડો જરા. એક વાર 2 હાથ ઊંચા કરીને જોરદાર જય બોલો. બોલો સગારામ મહારાજનો જય. બોલો મગરરામ મહારાજનો જય. આજે આપણે બધા ભજનમાં બેઠા છીએ. ક્યાં બેઠા છીએ? ભજનમાં. હવે આપણે ભજનમાં તો બેઠા અને દરેકે પોતાના આત્મા પૂછી લેવાનું કે આપણે ભજનમાં બેઠા, પણ ભજન આપણામાં બેઠું છે? જો બેઠું હોય તો વાતો થાય નહીં, બંધ થઈ જાય તરત. જો ભજન આપણામાં બેઠું હોય તો વાતો ના થાય. એટલે આપણે પહેલો જે ખ્યાલ કરવો, આપણા આત્માને પૂછવાનું કે આ ભજનમાં હું બેઠો પણ ભજન મારામાં બેઠું નથી. અને આપણામાં ભજન કેમ બેઠું નથી એની પાછળનો 2 કારણો છે. એક તો એ કારણ એ કે જે મહાપુરુષો ભજન બોલે છે અથવા તો સત્સંગ રજૂ કરે છે એ એમના શબ્દોની પારખ આપણામાં નથી હોતી. એક તો આપણામાં પારખ હોવું જોઈએ. ભજન કોણ બોલે છે, કયું ભજન ક્યાં તેને વાગે છે, શું કહેવા માંગે છે, એની આપણને ખ્યાલ નથી. બધું રાગમાં તાલમાં જાય. એટલે ભજનમાં બેસીએ એટલે પહેલા તો શબ્દની પારખ હોવી જોઈએ. શબ્દની પારખ થાય બધું સાચું, પણ જો પાત્રતા ના હોય તો મેળ પડે નહીં. એટલે પહેલી પાત્રતા કેળવવી પડે. પાત્રતા કેળવવી પડે. ધોધમાર વરસાદ પડતો તો હાહુનો 2 દડો ઊંઘ્યો હતો અને બરોબર 10 વાગ્યાનો વરસાદ પડવાનો ચાલુ થયો ને હાહુએ વહુને કીધું, વહુ સવારે સાંજનો વારો છે, આપણે પેલી માટલી લેવા મૂકો, સવારે પોણી કોમમાં લાગશે. એટલે વહુ 12 વાગે ઉઠ્યો ઊંઘમાંથી, પણ યાર માટલી પડી તે ઊંધી એમને ઉપાડીને એવો મૂકી દીધી. સવારમાં ઉઠીને જોયું તો માટલી છોટે પોણી હતું, ચમ કે પાત્ર ઊંધું હતું. એમ આપણે અહીંયા બેઠા છે આપણું પાત્ર સાદું છે, ઊંધું છે, ખાવું છે, બરોબર આપણે ખ્યાલ રાખવાનો. આ ખ્યાલ ના રાખીએ તો ભજનોમાં બેસવાનો કોઈ અર્થ જ નથી. પહેલાના મહાપુરુષો એક લગીર પણ ચલાવી નતા લેતા અને આપણે ભજનોમાં આવ્યા છીએ, વાતો કરવા આવ્યા નથી. આપણે રાત્રે બરોબર ઊંઘ્યા હોઈએ, બરોબર ધ્યાન રાખજો, બરોબર રાત્રે 12 વાગે ઊંઘ્યા હોય કે ગમે એટલા વાગ્યા હોય, પણ આપણે ઊંઘ્યા હોય એ વખતે આપણી આજુબાજુમાં શું ક્રિયા થાય છે આપણને કોઈ ખબર હોતી હોય છે. ભાઈ બોલો, કોઈનું હોય તો મને કહો
કશી ખબર હોતી નહીં, બાજુ શું થાય આપણને ખબર ના હોય. પણ એ ઊંઘ્યા હોય ને જો સપનું આવે, બરોબર સપનું આવે ને જો સારું સપનું આવે તો આનંદ થાય કે ના થાય? થાય ને, આનંદ થઈ જાય. અને જો એક ખરાબ સપનું આવે તો પાછું આપણને દુઃખ પણ થાય ને. આ બે થાય અને સવારે પાછા ઉઠીએ ને એટલે પાછા બોલીએ ખરા, આ તો મને આવું સપનું. ભાઈ તમે તો ઊંઘ્યા હતા, સપનું યાદ રાખ્યું કોને? આ સપનું યાદ રાખનાર કોણ? એ સપનું યાદ રાખનાર છે. એ જો સુરતાને ઠેકાણે રાખો અને શબ્દ સાથે જોડો તો જ મેળ પડશે, ને કે મેળ પડે એવો નથી. એટલે અહીંયા ભજનો બેઠા સુરતા ઠેકાણે રાખવી પડે. વાતો કરે મેળ નહીં આવે. એટલે ભજનો બેઠા હોઈએ બરોબર, ભજન જોમે હોય પણ સદગુરુ અથવા તો મહાપુરુષોનો વાક્ય શું બોલે છે અને શું કહે છે એ કઈ ગતિને પહોંચવા માટે આપણી સુરતા. તો ઘણી વખત આપણે કહીએ મોડા મોદું હોય પછી કહે કે હવે આમ તો સુરતા નહીં હવે. એટલે વાત પૂરી થઈ. એટલે આ સુરતા છે. એટલે આશા તો વાશા ને સુરતા તો મુકામ. એટલે આ તમારી સુરતાને સદગુરુના વચન સાથે જો ઓતપ્રોત જોડાયેલી હશે તો મહાપુરુષો જે વાક્ય બોલતા છે એનો સચોટ તમને તરત જ ખ્યાલ આવી જશે. પણ જો સુરતા ઠેકાણા હશે તો. હવે મહાપુરુષો ખૂબ છે, ખૂબ નથી બોલવું, સમય ઓછો, બધાનો લાભ લઈએ. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની જય. બોલો સદગુરુ મહારાજની જય. આવા સંતો ગમે સાહેબ. સમયનું ભાન રાખ અને દરેકનો લાભ લેવાનો છો. તો આ તો પરિવારના છે એટલે કોઈ ચિંતા નહીં. હવે કાર્યક્રમ આગળ વધારીએ. આપણા ગાભુથી રામદાસ બાપુની ગાદી ઉપરથી વિષ્ણુરામ મહારાજ પધાર્યા છે. એ પણ આપણને 10-15 મિનિટ વાણીનો લાભ આપશે. ભજન સત્સંગ જે ભાવ તે વિષ્ણુરામ મહારાજ. હું એક શ્રોતા તરીકે આવું છું, પણ એવો આનંદ આવે છે કે ઘણું બધું કોઈ પરિપૂર્ણ તો છે જ નહીં. કોઈ સંત ગણો કે કોઈ ભગત ગણો, કંઈક ને કંઈક નવું મળે એટલે લેવા માટે મેં આવી. હવે આજ્ઞા થઈ છે એટલે કે કોઈ 10-15 મિનિટ એવો વખત નથી કે 10-15 મિનિટ વખત, પણ એક મનુષ્યના જીવનની એક વાણી બોલું છું, મારવાડી ભાષામાં છે. કારણ કે ભજન અને ભક્તિ કરવા માટે, મનુષ્યને મઠવા માટે, મનુષ્ય જીવન સુધારવા માટે થોડા લક્ષણો બધા એવા હોવા જોઈએ તો ભક્તિ થાય. બધું જ્ઞાન આવી જઈએ આપણામાં આવી જાય બધું કે આ બસ આ હોવું જોઈએ, સુરતા ઠેકાણા રાખવી જોઈએ, સુરતા શબ્દમાં પછી કોઈ આટેવડી થાય નહીં, એક સીધી લીટીમાં જવી જોઈએ, બધું વાંચવું. બધી જ્ઞાનની વાતો ખરેખર એકવાર સમજાઈ જાય પછી જે વચમાં વાણી અને જે સંતોના જે શબ્દો રહે ને એમાં ખાલી મોજો મળવાની, શબ્દોને વલોવાના છે, આનંદ કરવાનો છે. બાકી સુખ અને દુઃખ તો જીવનમાં કશું છે જ નહીં. મોન તો છે ને કે બાકી નથી. એટલે એક રાજસ્થાનના એક સંતે એક વાણી લખી છે કે હું રજૂ કરું. તો મીરા કહે બાવરને સુમરવાનું જે આજે જન્મે ને કાલ મરી જાય, એ હું તો મારા ગીર ઘર પારને એ મારો ચૂડલો અમર બની જાય, એ મારો ચૂડલો અમર બની જાય. તો કે વીરનો મોક્ષ કા ધામ હે તો કોઈ શરણ યાર, એ તરવર ફળ દેવા ન જાય, એ તો આવે સોનર પાર. આ મનુષ્યને અવતાર મળી જાય, જીવન મળી જાય તો સંતે કીધું છે કે હરે મન કરે હરખી મોજ ને ના
ઉમર જાવે રે અમના તારી ઉમર જાવે રે ઉમર આ સુખડા રે ધનડા પીતે જાવે ધન સુખડા રે આવે એવા સુખડા
બાળપણથી મોડી જન્મથી મોડી જે કર્મ તમે કરો એ બધા તમારા આગળ આવે. સારું વિચારો, સારા દાડા આવે. આપણા પિતાજી આપણા બાપ દાદાએ જે કામ કર્યો છે ને એમનું સુખ આપણે માણી રહીશું. જે સંતોની કૃપાથી આપણે આનંદ કરી છીએ. ઘણા એમ કહે કે આ લગાડે ભજન કરતો નથી, આ જો તો ફરતો આવડતો હોય તો એને ઘણું સુખ જ દેખાય. સાચું સુખ તો આપણે જે સંતોએ સમજાવ્યું સાચું સુખ છે, બાકી નાશન છે. તેમ છતાં જે આગલી જે બાપ દાદાઓની કમાણી એ ભોગવી રહ્યો છે તારે ત્યારે એનો આ ઘડો પૂરો થાય ને એટલે પછી પાછળ અંધારું અંધારું ને અંધારું માટે કીધું છે. અને કંઈક આ લક્ષ્મણ ઉતારજો, ભાવ પાર થઈ જશે. બોલો સદગુરુ મહારાજ. એકવાર જોરદાર તાળીથી વધાવો અમારા વિષ્ણુરામ મહારાજને. સાહેબ બોર્ડર ઉપર નોકરી કરીને આવ્યા છે. જીવનમાં જેના સાત ગુરુ હોય ને એમાં આ 2 નંબર બનાવી. જો શિક્ષક એ 7મા ગુરુમાં નંબર આવે છે અને સદગુરુમાં એમનો નંબર છે. એટલે અમને કોઈ કહેવાનું ના હોય, વાવર ફૂલ પુરુષ છે. એકવાર જોરદાર તાળીથી ફરીથી વધાવો વિષ્ણુરામ મહારાજને. કાર્યક્રમને આગળ વધારીએ. હવે આ કાર્યક્રમના પ્રેરણાદાતા જેને કહેવાય, આ કાર્યક્રમ જેના આયોજનથી થયું છે એવા મહાન મહાપુરુષ આપણી વચ્ચે બિરાજમાન છે એવા સુજનીપુર નિવાસી અમારા ભવનરાવ મહારાજને વિનંતી કરીએ કે એમને જે મોજ આવે આજની સભામાં આનંદ કરાવો. ભવનરાવ મહારાજ સુજનીપુર. કાંતિલાલના ભાઈ નરસિંહદાસ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજનો આ કાર્યક્રમ રાખેલ છે. એમાં દાસપીર બિરાજમાન માલોસના નિવાસી બાબુરામજી મહારાજ, પૂર્ણરામ મહારાજ, મહેન્દ્રરામ મહારાજ, અમારે શંકરારામ મહારાજની દાદી પર ગણેશરામ મહારાજ અને મહાપુરુષો અને મહેમાનો ભક્તજનો સર્વને મારા જય ગુરુવાર. મહાપુરુષો જે કંઈ કહે છે અને આપણે આજ સુધીમાં જે કંઈ આપણે જોઈ રહ્યા છીએ એ પણ એ ગુરુ મહારાજની કૃપા હોય તો આવા કાર્યક્રમનું આયોજન થાય કે થાય નહીં. મારે એક નાની ચકડી વાત કહેવી છે, બધું વધારે લોગું કહેવું નથી. અમારે કાલ અમારા રસોડામાં અમારા ઘેરથી ઊભા હતા. મેં કીધું આ તપેલી એકલી ખખડે કે એકલી ના ખખડે? તપેલી એકલી ના ખખડે, કોક બીજું જોડે આવે
તો ખખડાટ થાય. આપણે એ દેશના માણસ છીએ કે જે દેશનું નામ છે નિરાંત. હમણે એ નૈતના દેશમાં કબીર સાહેબે પણ એવો પુરાવો આવ્યો છે કે કબીર ભાષા અટપટી ઝટપટ લીખી ના જાય, જો ઝટપટ લીખી જાય તો આ ખટપટ મટી જાય. આપણે બધા છે ને ભેગા થયા છીએ એ ખટપટ મટાડવા માટે. આપણી ખટપટ જો ના મટે તો આ જ્ઞાન મળવાનો કોઈ અર્થ ખરો? આપણી ખટપટ મટી જવી જોઈએ. આપણા ઘરમાં દર્પણ હોય, દર્પણ એમાં એક ચકલી આવે છે, અને ચકલી હોય બીજું કોઈ બાળતી હોય તો ટકટક થાય ને, અને બીજું ના બાળે તો ટકટક થાય નહીં. પણ જ્યાં સુધી એ ટકટક કરે ત્યાં સુધી એને આ વાત સમજાણી નથી. આપણે પણ એવું જ છે કે આપણે અમારે ઘરમાં મારે ટકટક થાય કોક દાડો તો આપણે મને એમ થાય કે આપણે હજી કોક અધૂરું છે. એમ આપણા મહાપુરુષો પણ એ કહે છે કે નિરાત બીને નિરાત નહીં, નિરાત બીને મળે નહીં રામ. આપણને શાંતિ હોય તો પરમાત્માનું ભજન થાય. આ શરીર સારું હોય તો તમે ભજન કરી શકો. હમણાં શરીરમાં અનેક પ્રકારની વેદનાવાળાને પૂછો કે ભગવાનનું નામ લ્યો તો ભગવાન કે શું લે, આ મારા ધોબા થાય. હવે ઉપાડી જશે ત્યાં બધી શાંતિ નથી. આપણા મહાપુરુષો પણ એમ કહે છે કે જ્યાં સુધી નિરાત ના થાય, આપણે નિરાત કરવા માટે આ જ્ઞાન મેળવ્યું છે. અને નિરાત જો આપણને ના થાય, અમારે બગીચામાં થોડો બેસવાય છે એ કાકા મને કહે છે હજી કે તમે નિરાતના આચાર્ય છો. મેં કીધું આ લોકો કહે છે, હું તો નથી કહેતો, પણ કે તમને હજી નિરાત થઈ લાગતી નહીં. ચમ કે હજી કોઈ છોકરા હોમી નજર છે તમારી. મેં કીધું મારા એકલાની નહીં, બધાની. બધાને નજર હોય, રાખવી પડે. ના રાખો તો લોકો આ સંસાર છે ને, આખા જગતના લોકો છે ને સંસારથી ગયા. ગુરુ મહારાજ છે, ગુરુ મહારાજ તો કશો હજે કહે છે કોઈ કહે નહીં. પણ જો સવારમાં તમારે લોકઈ જવાનું આવે તો તરત ચાલુમાં હેડવા મળે, આખા ઘરના જાય. હવે આ તમે વિચાર કરો કે આજે આ કામ પડી મને એક સંસારના કામ માટે કેટલો ભય છે. આ સંસારનો ભય મટાડવા માટે તો આપણે આ ભૂમિ ઉપર આવ્યા છીએ, અને સંસારનો ભય મટતો નથી. અને બધું મટાડીને તમે જાય પણ ભજનમાં કોઈ દાડો ચાલુ મારી હોય ના આવે. અને ઘણા આવ્યા છે ને શું કે ઘર કોઈ નહીં. અરે તમને ભરોસો, કૂતરાને ભરોસો છે અમારે ખાવાનું મળવાનું. આપણે 1 મહિનાનું હોય તો 29 જાણે 25 તારીખ ચાલે એવું હોય તો ઘરવાળાનું 25 ચાલુ થઈ જાય. ખોટ થઈ રહી છે, તેલ થઈ રહ્યું છે, પૂછડું થયું, આ ઉપાધિ ચાલુ રહે. આપણને ઘણી વખત શું છે, આપણી શાંતિ અને જગતની માનવી શાંતિમાં ઘણો ફરક છે. આપણને સદગુરુએ એવું એક મહાપુરુષે કહ્યું છે કે ગુરુ બોધ ઉદય ઉરે થાય છે, એ બધા કર્મો વાળીને થાય છે. ચકલીને જો દર્પણમાં પોતાનું ભાન થાય તો આ ટક મટી જાય. ના મળી ટક કરવાનું આવે જ નહીં, પણ પોતાનું દર્શન થતું છે. હમણાં એક ટેન્ડરને પૂછ્યું હતું, પતિ પત્ની 2 જણા બેઠા છે. ભાઈ તમારા ઘરવાળાને ઓળખો છો? કે તો ઓળખો જ છું ને, ભણે હું પહેરીને આવી છું ને. મેં કીધું સાચા અર્થમાં કોઈ દાડો ઘરમાં તકરાર થાય નહીં કે તો થાય તો તમે હજી અમને બરાબર ઓળખતા નથી. પોતાના સ્વરૂપનું જો ભાન હોય તો આ વિશ્વની અંદર બધામાં પોતે જ છે. અને આ જગતમાં જે કંઈ તમને મળ્યું છે એ કંઈ જુદું નથી મળ્યું તમારાથી. અને એવું જો આપણને સમજાઈ ગયું હોય તો આ ખટપટ આપણી 100% મટી જાય. અને આપણે ખટપટ મટાડવા માટે આપણા જીવનમાં મહાપુરુષો જીવન ધોબન રાજમઢ અજીવત જાય કોઈ જો દિને જાય સત્સંગમય જીવન કાભત હોય. આપણને સત્યનો સંગ થયો હોય તો આ વાતનો ખુલાસો આપણને ચકલી બતાવે છે. ચકલી એમ કે જો આ એને ચકલીને જો પોતાનું ભાન થાય કે અંદર છે ને હું છું, અને આ બધામાં જે છે ને એ પણ હું છું, તો કોઈને આમાંથી ઓગળી કરવા જેવું
આવો છે ને તેવો છે ને ઓમ છે ને તેમ છે કશું કહેવાનું આવતું નથી. પણ આપણને